ચા બનાવે છે અને તો ગાઈસ ટ્રાફિકના લીધે ચાલતીનો સ્ટન્ટ જુઓ. હેલો મિત્રો, કેમ છો? મજામાં હશો અને મજામાં જ રહેશો. તો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. તો 100 દિવસ વિડીયો અપલોડ કરવાનો આજે છે 43મો દિવસ અને ટાઈમ છે ને સવારના 4:45 થઈ છે. તો સવારના 4:45 જાગી ગયો છું. તો થોડું એડિટિંગ બાકી છે, તો પહેલાં એડિટિંગ કરી દઈએ. અને પપ્પા પણ જાગીને મસ્ત ફ્રેશ થઈ ગયા છે નહીં ધોઈને, અને મમ્મી હજુ સૂઈ જ રહી છે. તો એને જગાડી તો થોડી જાગી છે, હજુ થોડી સૂઈ રહી છે. તો જઈએ એડિટિંગ માટે. હવે એડિટિંગ કરતાં 6 વાગી ગયા, ખબર જ ના પડી. બસ 6 વાગ્યામાં 10 મિનિટ બાકી છે. અને દીપી પણ તૈયાર થઈ ગઈ છે, એને નોકરી જવાની છે. તો અને પપ્પા પણ ગયા ત્યાંના હજુ ઓવડે જ આવે છે. તો બહાર આવ્યા છે અને વરસાદ છે ને હજુ આજે આખો ચાલુ જ છે. અને મમ્મી છે ને રોટલી બનાવે છે. સવારમાં દીપીને નોકરી જવાનું છે. તો 6 વાગી ગયા છે અને એક્સરસાઇઝ કરવા જવાય જ નહીં, કેમ કે બહુ જ વરસાદ ચાલુ છે. તો ઘરમાં જ પતાવી લઉં ફટાફટ અને દૂધ પી લઉં, પછી ફટાફટ નહીં લઉં. તો ગાઈસ પપ્પા છે ને ચા બનાવે છે અને કોમેન્ટ કરજો કે કોના ઘરમાં પપ્પા જ ચા બનાવે છે. તો ચા બનાવી દીધી છે અને મારું દૂધ પણ પપ્પા જોડે આજે બનાવડાવું. તો પપ્પા દૂધ ગરમ કરી આલો ને. તો પપ્પાએ તો દૂધ ના બનાવ્યું, બધાની ચા કાઢે છે ભાઈ. જાતે જ દૂધ બનાવી લઈએ. પપ્પાએ તો ના બનાવ્યું, હવે જાતે જ દૂધ બનાવી લઈએ. તો સવારમાં કારેલાનું શાક, રોટલી અને ચા તો મારે નહીં પીવાની. તો ગાઈસ નહીં ધોઈને રેડી થઈ ગયા છે અને યશવી પણ તૈયાર થઈ ગઈ છે. તો આજે એને બ્લુ ડે છે. તો ગઈકાલ કપડાં સ્પેશિયલ એના માટે જ લેવા ગયા હતા. સ્કૂલમાં બ્લુ ડે હતો, તેના બ્લુ કલરના કપડાં નહોતા, તો બ્લુ કલરના કપડાં લેવા ગયા હતા. તો મસ્ત તૈયાર થઈ ગઈ છે અને ટાઈમ પણ 7 વાગ્યામાં બસ 10 મિનિટ બાકી છે. અને હવે આપણે નીકળીએ. તો આજે તો છે ને વરસાદ ચાલુ જ છે. ગઈકાલ સવારનો વરસાદ ચાલુ છે, હજુ પણ એવો પડી જ રહ્યો છે. પપ્પા મીકવા આવશે કાલો, વરસાદ પડી જ રહ્યો છે. લેબ પર જાઉં છું, ટાઈમ થઈ ગયો છે 8 વાગી ગયા છે અને વરસાદ હજુ ચાલુ છે. તો પપ્પાને છે ને યશવંત સ્કૂલ જ મૂકીને નાહી ગયા હતા, તો ચાલતા આવ્યો છું. A few moments later. ઘેર જાઉં છું અને 6 વાગી ગયા છે. બસ જોઈએ બસ નીકળી જાય છે કે નહીં નીકળી જતી. તો અહીંથી તો લેબ પરથી બાઇક પર બેસી ગયો છું. તો બસો ને બધું ભેગું થઈ ગયું છે, ટ્રાફિક આખું જામ થઈ ગયું છે. તો ગાઈસ ટ્રાફિકના લીધે ચાલતું આવવું પડ્યું. તો કાલોલનું બસ સ્ટેન્ડ અને બસ છે ને ઊભી જ રહી છે. તો બસ મળી ગઈ ગાઈસ, બસ મળી ગઈ છે. હવે ઘરે જઈએ. ગાઈસ ઘેર આવી ગયો છું અને 7 વાગી ગયા છે આવતા. તો આજે તો બસમાં આવ્યો ને તો થોડો વહેલો આવ્યો હતો, પણ આવીને તૈયારી દુકાને ગયો, મંદિરે ગયો હતો, કામ હતું તો. અને અત્યારે છે ને મોરિયો બનાવે છે ઘીમાં. તો મોરિયાની બધી સામગ્રી તૈયાર કરી છે અને કઢાઈ મૂકી દીધી છે ગેસ પર. તો મોરિયો બનાવે છે. મોરિયો બને ત્યાં સુધી હું નહીં લઉં. અમારી અશ્વિનો સ્ટન્ટ જુઓ. એને છે ને
નાનપણમાં હતી ને ત્યારથી મેં પગ ખુલ્લા કરાયા છે, તો અત્યારે કમ્પ્લીટ એ કરી શકે છે. ગાઈસ નહીં લીધું છે અને મોરિયો પણ રેડી થઈ ગયો છે, તો હવે જમી લઈએ. મોરિયો રેડી થઈ ગયો છે અને યશ્વીને છે ને HW એટલે કે હોમવર્ક કરાવે છે દીપી, તો એનું